શહેરની સોનાવાલા હોસ્પિટલ સહિત આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી। ચાંદીપુરા વાયરસને લઈને હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફને એલર્ટ રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી હતી। ત્યારે તેઓએ હોસ્પિટલના ડોક્ટરો સાથે મુલાકાત કરીને ચાંદીપુરા વાયરસને લઈને ચર્ચા પણ કરી હતી। બોટાદ શહેર અને જિલ્લામાં આરોગ્યની અલગ અલગ ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। સાથે જ હજુ સુધી બોટાદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી। अपने जिला में અત્યાર સુધી કોઈ પણ કેસ નોંધાયા નથી। આપણે जिला में माननीय कलेक्टर साहब, DDO साहब અને ગઈકાલે મુખ્યમંત્રી શ્રીના ભીસીમાં તૈયારી અને કાર્યક્રમ કેવી રીતે કરવાના છે એ વિસ્તારમાં ચર્ચા થયા પછી અમે દરેક એમઓ, THO, સુપરવાઇઝરના ભીસી લીધી અને સાંજે લીધી હતી અને સાંજે પછી બધાને વિસ્તાર રીતે કર્યા કે બધા ઘરમાં તપાસ કરી ખાસ કર આજે આંગણવાડીને બધાને તપાસ થઈ જશે ટોટલ। અને આપણે અત્યારે જિલ્લામાં 150 से जो टीम काम करे છે અને 2-4 દિવસમાં બધા ઘરના સર્વે થઈ શકે અને લોક જાગૃતિ માટે બી આપને સૂચના આપ્યા છે। બનાસકાંઠા સહિત રાજ્યના અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, કપડવંજ સહિત 6 શહેરોમાં આતંક મચાવી રહેલી સેન્ડ ફગાઈ તરીકે